નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું વારસાઈ આંબો। વારસાઈ આંબો એટલે શું અને તે કઈ રીતે મેળવી શકાય। તો મિત્રો, વારસાઈ આંબો છે એ હયાતી અને અવસાન બંને કિસ્સામાં બનાવી શકાય છે। તો હવે આપણે મિત્રો એ જાણીએ કે વારસાઈ આંબામાં વારસદાર કોણ થઈ શકે। તો વારસાઈ આંબામાં વારસદાર છે જે ગુજરનાર વ્યક્તિ હોય, તેના પત્ની, પુત્ર અને પુત્રી, તે તેમના સીધી લીટીના વારસદાર કહેવાય। તો જ્યારે મિત્રો આપણે ગુજરનાર વ્યક્તિનું પેઢીનામું બનાવવાનું થાય ત્યારે તે ગુજરનારના પુત્ર, પુત્રી કે પત્ની તેમાંથી જે વારસદારોનો સમાવેશ થતો હોય તે પૈકી કોઈ પણ એક વારસદાર છે એ આ પેઢીનામું બનાવી શકે છે। હવે આપણે જાણીએ મિત્રો કે પેઢીનામું બનાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે। સૌપ્રથમ વાત કરવામાં આવે મિત્રો તો પેઢીનામું જે વ્યક્તિનું બનાવવાનું હોય તેનું અવસાન પામેલું હોય તો તે વ્યક્તિનો મરણનો દાખલો હોવો આવશ્યક છે। ત્યારબાદ તેના સીધી લીટીના વારસદાર, પુત્ર, પુત્રી કે પત્ની, તેમના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ, કોઈ પણ એક આધાર આઈડેન્ટિટી પ્રૂફની જરૂર પડશે। પંચરોજ કામ માટે મિત્રો 3 સાક્ષીની જરૂર પડશે, એટલે 3 સાક્ષીના આધાર કાર્ડ અને તેમના એક ફોટા તમારે લેવા આવશ્યક છે। ત્યારબાદ પેઢીનામું કરવા માટે જે અરજદાર અરજી રજૂ કરે છે ત્યારે તેમને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું કરાવવું પડે છે। તે સોગંદનામું નોટરાઇઝ હોવું અથવા તો એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે। અને જો મિત્રો તમારે સોગંદનામું ન કરાવવું હોય તો સરકારશ્રીના નવા પરિપત્ર મુજબ તમે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર પણ તમે રજૂ કરી શકો છો। આ ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા બાદ તમારે 3 સાક્ષીઓને લઈને જે અરજદાર વ્યક્તિ હોય છે તે અરજદાર અને સાક્ષીઓને પંચરોજ કામ માટે તલાટી કમ મંત્રી પાસે જવાનું રહેશે। આમ તલાટી કમ મંત્રી એ અરજદાર અને 3 સાક્ષીઓને રૂબરૂ પૂછપરછ કરી તેનો પંચરોજ કામ કરી તેનો રૂબરૂ જવાબ લખશે। ત્યારબાદ તલાટી કમ મંત્રી એ પેઢીનામું તૈયાર કરી 3 સાક્ષીઓની સાઇન અને અરજદારની સાઇન લઈ એનું વેરિફિકેશન કરી તે તલાટી કમ મંત્રી સહી સિક્કા કરી આપશે। મિત્રો, આમ તમારું પેઢીનામું આ રીતે સરળતાથી તૈયાર થઈ શકશે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો। આભાર।